ઝાલોદ તાલુકાના આદિવાસી સમાજના યુવાનો દ્વારા આજરોજ ઝાલોદ તાલુકાના નાયબ કાર્યપાલ ઇજનેર તેમજ ઝાલોદ પ્રાંત કચેરી ખાતે સામાજિક અગ્રણીઓ દ્વારા નલ સે જલ યોજના અંતર્ગત થયેલા કરોડોના ભ્રષ્ટાચાર સામે આવેદનપત્ર આપવામાં આવ્યું. નકલી એને તેમજ નકલી હુકમો કરવામાં આવ્યા છે, ત્યારે ઝાલોદ મામલતદાર કચેરી દ્વારા કોઈપણ રીતની કાર્યવાહી કરવામાં આવતી નથી. ઝાલોદ મામલતદાર કચેરી ખાતે કરોડો રૂપિયાનો કૌભાંડ આચરવામાં આવી રહ્યો છે, તો કોની મહેરબાનીથી ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે, જેમાં દિન 15માં જો કાર્યવાહી કરવામાં ન આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. આજે ઝાલોદ તાલુકાનું કરોડો રૂપિયાનું જે નળ સે જલના નામે જે કૌભાંડ આચરવામાં આવ્યું છે, એના માટે અમે તમામ ઝાલોદ તાલુકાના ગ્રામજનો સાથે રહીને એક પ્રાંત સાહેબને આવેદનપત્ર અને વાસ્મોના અધિકારી સાહેબને આવેદનપત્ર આપીને અમે લાગણીની માંગણી રજૂઆત કરી છે કે ઝાલોદ તાલુકાની અંદર 110 જેટલા ગામડાઓ છે, એમાં બહુ મોટા પાયે ભ્રષ્ટાચાર નળ સે જલમાં કરવામાં આવ્યો છે. ત્યાં જે આ લોકોએ જે ઓનલાઈન જે કહેવાય કે જે કામ પૂર્ણ બતાવવામાં આવ્યું છે, પણ ત્યાં હકીકતની અંદર કામ પૂર્ણ થયેલ નથી. ત્યાં ઘરે ઘર પાણી પણ પહોંચ્યું નથી. આ કરોડો રૂપિયાનું જે કૌભાંડ કરવામાં આવ્યું છે, આ તમામ એજન્સીઓ કે જે મળતાવીઓ છે, એનો જે દિન 15 ની અંદર જો કાયદાકીય કાર્યવાહી નહીં કરવામાં આવે તો આવનાર સમયની અંદર અમે દરેક ગામડે જઈ ત્યાંના લોકો સાથે રહી અને ફરિયાદ પણ નોંધાવવાના છે ને આવનાર સમયની અંદર ગાંધી ચિંધ્યા માર્ગ સાથે રહીને આંદોલન પણ કરવાના છે. એટલે આજે અમે રજૂઆત કરી અને આ તમામ જે ભ્રષ્ટાચારોને બહાર લાવવાનું કામ સાહેબ હાથ ધરે, એના માટેની મારી રજૂઆત છે. અનિલભાઈ ગરાસિયા.